જાણીતા સિંગર ઉષા ઉથુપના પતિનું નિધન। ટીવી જોતા જોતા આવ્યો હાર્ટ એટેક। ઇન્ડિયન પોપ આઇકોન અને પોતાના અવાજથી અલગ ઓળખ બનાવનાર ફેમસ ગાયિકા ઉષા ઉથુપના પતિ જાની ચાકો ઉથુપનું સોમવારે નિધન થયું છે। તેમના પરિવારે જણાવ્યું કે તેમણે કલકત્તામાં અંતિમ શ્વાસ લીધા હતા। જાનીએ પોતાના ઘરે ટીવી જોતા જોતા બેચેનીની ફરિયાદ કરી હતી। તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના લીધે તેમનું નિધન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જાની ઉષા ઉથુપના બીજા પતિ હતા અને તે ચાની ખેતીના બિઝનેસ સાથે સંકળાયેલા હતા। ઉષા અને જાનીની પહેલી મુલાકાત 70ના દાયકાની શરૂઆતમાં કલકત્તાના આઇકોનિક રેસ્ટોરન્ટ ટ્રિંકાજમાં થઈ હતી। જાની પોતાના 2 બાળકોને ત્યજીને આવ્યા હતા। તેમને એક પુત્ર અને પુત્રી છે। જાને ચાકો ઉથુપના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે। આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉથુપને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉથુપને દેશના ત્રીજા સૌથી મોટા નાગરિકનું સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમને આ સન્માન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યું હતું। પોપ આઇકોન ક્વીન કહેવાતા ઉષા ઉથુપને આ સન્માન પ્રાપ્ત કર્યા બાદ કહ્યું હતું કે આ એક અવિશ્વસનીય ક્ષણ છે। આ ફિલિંગ હજુ અંદર સમાઈ શકતી નથી। હું ભારત સરકારની આભારી છું। તેમણે મારા ટેલેન્ટને ઓળખ્યું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।